કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું જીગર પંચાલ હાજર છું રેમરસ એકેડમીની ચેનલ પર ફરીથી એક નવા વિડીયો સાથે. એકચ્યુઅલી આપણે ચેપ્ટર 2ની ચર્ચા પહેલેથી શરૂ કરી ચૂક્યા છે, યુનિટ એન્ડ ડાયમેન્શન્સ. એના માટેના કેટલાક ટોપિક્સ આગળ પતી ગયા છે, જેમ કે ત્રુટિ શું છે, એનું સંયોજન કઈ રીતે કરી શકાય છે અને એની ગણતરી કઈ રીતે કરવી. જો તમે પહેલાં તો એ વિડીયો ના જોયા હોય તો કાર્ડની અંદર જઈને સૌથી પહેલાં કામ કરો કે એ વિડીયો જોઈ લો, તો જ તમને આ લેક્ચરની અંદર ખ્યાલ આવશે. એનો હાર્ટ પોઈન્ટ કહું તમને કે કઈ રીતે આપણે એ વસ્તુ શીખ્યા હતા, તેના મેઇન પોઈન્ટ્સ આવા છે કે માની લો કે આપણી પાસે કોઈક રાશિ ઝેડ છે અને એના સરવાળાથી, એટલે કે એ રાશિ ઝેડ જે છે એ અને બી રાશિના સરવાળાથી મળે છે. મતલબ કે આવું કંઈક છે કે ઝેડ જે છે એ લખાય છે એ પ્લસ બી દ્વારા. અને જ્યારે આવું હોય અને આપણે ઝેડની અંદર ત્રુટિ શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય છે, તો કે ભાઈ સરવાળા માટેનો આપણે નિયમ વાપરીશું અને એ થાય છે કે ભાઈ પરિણામી રાશિમાં નિરપેક્ષ ત્રુટિ એ ભાગ લેતી રાશિઓની નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા બરાબર થાય છે. બરાબર, જો અહીંયા પ્લસ નહીં પણ માઇનસ હોત તો પણ આ જ પરિણામ સાચું છે. તો આપણે સરવાળાના બાદબાકી માટે જોયું કે ભાઈ નિરપેક્ષ ત્રુટિના સરવાળાથી પરિણામી રાશિમાં ત્રુટિ મળી જાય. અને એ જ રીતે આપણે ગુણાકાર અને ભાગાકારની વાત કરીએ તો ગુણાકારની અંદર ધારો કે અહીંયા છે ઝેડ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી અથવા આપણી પાસે છે એ ભાગ્યા બી. આ પરિસ્થિતિમાં જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે ઝેડમાં ત્રુટિ શક્ય છે, તો એના માટે આપણે લખી શકીએ છીએ ડેલ્ટા ઝેડ ભાગ્યા ઝેડ બરાબર ડેલ્ટા એ ભાગ્યા એ પ્લસ ડેલ્ટા બી ભાગ્યા બી. આમ ગુણાકાર હોય કે ભાગાકાર હોય, આપણે શું કરીએ છીએ તો કે ભાઈ એની સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો કરવાથી પરિણામી રાશિમાં આપણને સાપેક્ષ ત્રુટિ મળી જશે. બરાબર, અને જો હવે આપણી પાસે એક જ પરિણામ બાકી રહે છે ને એ છે ઘાતાંક. તો કે ભાઈ ધારો કે ઝેડ રાશિ જે છે એ આ રીતે બનેલી છે એની એન ઘાત. બરાબર, અને આપણે એની અંદર ત્રુટિ જોઈતી હોય તો શું કરી શકાય છે, તો કે આપણે આના માટે લખી શકીએ છીએ ડેલ્ટા ઝેડ ભાગ્યા ઝેડ બરાબર એન ડેલ્ટા એ ભાગ્યા એ. અને આ રીતે આપણે ઘાતાંકની અંદર પણ ત્રુટિ સિલેક્ટ કરી શકીએ છીએ. હવે આ જે પરિણામો મેં અહીંયા લખ્યા છે ને એને આપણે એક્ઝામ્પલ્સની મદદથી સમજીએ તો વધારે મજા આવશે તમને. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ તમને સમજવા માટે કે ભાઈ કોઈક રાશિ છે, ધારો કે ધીસ ઇઝ અવર એક્ઝામ્પલ. ધારો કે આપણી પાસે કોઈક રાશિ છે જે આ રીતે છે. ઝેડ રાશિ જે છે એ રેઝ ટુ 1 બી રેઝ ટુ 2 અપોન સી રેઝ ટુ 1/2 ઇન્ટુ ક્યુબ રૂટ ઓફ ડી છે. બરાબર, આ રીતે આપણને કોઈક રાશિ મળે. ધારો કે ચલો આને આપણે -1/2 કહી દઈએ છીએ. હવે તમને કહેવામાં આવે છે કે ભાઈ એ બી સી અને ડીમાં ત્રુટિ છે. કેટલી ત્રુટિ છે લખીએ ચાલો. એમાં ત્રુટિ છે, ધારો કે એમાં ત્રુટિ છે 1%, બીમાં ત્રુટિ છે ધારો કે 2%, સીમાં ત્રુટિ છે ધારો કે 4% અને ડીમાં ત્રુટિ છે ધારો કે 3%. એ બી સી અને ડીમાં પ્રતિશત ત્રુટિ આપેલી છે આપણને આ રીતે. હવે પૂછવામાં આવે છે કે ઝેડની અંદર પ્રતિશત ત્રુટિ કેટલી થાય, તો આપણે એની ગણતરી કરી લઈએ. બરાબર, શું થશે જુઓ. એના માટે લખાશે સૌથી પહેલાં તો આપણે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આનું પરિણામ લખીશું, જે શું થશે ડેલ્ટા ઝેડ ભાગ્યા ઝેડ બરાબર 1 આગળ લખાશે, ઉપર લખાશે ડેલ્ટા એ ભાગ્યા એ પ્લસ આ એનું પરિણામ લખ્યું. હવે કોની વાત કરીશું આપણે, બીની. જેનો બગડો જે ઉપર છે ને એ ક્યાં આવી જશે, આગળ આવી જશે. એટલે શું લખાશે 2 ડેલ્ટા બી ભાગ્યા બી પ્લસ આની -1/2 ઘાત છે, પણ મેં તમને જણાવ્યું એ પ્રમાણે -1/2 ઘાત છે તો ઉપર જઈએ તો ઘાત પ્લસ થઈ જવાની છે. અને જ્યારે ગુણાકાર હોય કે ભાગાકાર હોય, આપણે જો સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો જ કરતા હોય તો પછી આપણે ચિંતા કરવાની રહેતી જ નથી કે ભાઈ ઘાત ધન છે કે ઋણ છે. અને એટલા માટે આપણે 1/2 ક્યાં લખી શકીએ, આગળ લખી શકીએ. તો 1/2 લખાશે ડેલ્ટા સી ભાગ્યા સી પ્લસ ક્યુબ રૂટ છે એટલે એને 1/3 પાવર કહેવાય, જે લખાશે ડેલ્ટા ડી ભાગ્યા ડી. આ રીતનું આપણને પરિણામ મળે છે. પણ એકચ્યુઅલી જે વેલ્યુ છે બધી પ્રતિશતમાં છે, સાપેક્ષમાં તો છે નહીં. તો આપણે શું કરવું પડે, બંને બાજુ 100 વડે ગુણવા પડશે. તો ગુણી કાઢીએ આપણે. બંને બાજુ 100 વડે ગુણતા પરિણામ થશે ડેલ્ટા ઝેડ ભાગ્યા ઝેડ ગુણ્યા 100%. અહીંયા
હવે હું ડાયરેક્ટ લખું છું ડેલ્ટા એ ભાગ્યા એ ગુણ્યા 100%, એ કેટલા ટકા થશે? 1%. તો આગળ 1 છે તો 1 ગુણ્યા 1 એટલે કેટલા ટકા થઈ ગયું? 1% વત્તા બીની વાત કરીએ, એની અંદર 2 ગુણ્યા ડેલ્ટા બીની ત્રુટિ કેટલી છે? 2%, તો 2% લખાશે વત્તા 1/2. સીમાં ત્રુટિ કેટલી છે? 4%. અને ડીમાં ત્રુટિ કેટલી છે? 1/3 × 3%. આ થશે 2%, આ 1%, 2 ને 1 3, 3 ને 4 7 અને 1 8. તો અહીંયા લખાશે ડેલ્ટા ઝેડ ભાગ્યા ઝેડ ગુણ્યા 100% બરાબર 4 ને 2 6 ને 7 ને 1 8% ત્રુટિ થાય છે. તો આ રીતે આપણે કહી શકીએ કે ઝેડના પરિણામની અંદર ત્રુટિ કેટલી મળે છે આપણને? 8% મળે છે, જે આપણો આન્સર થશે અહીંયા. ઓકે, તો આ થઈ ગયું એક્ઝામ્પલ નંબર 1. હવે આને થોડુંક આપણે કોમ્પ્લિકેટ ઇન ધ સેન્સ કે આપણે થોડાક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ તરફ જઈએ. જેમ કે આપણને એવું કહેવામાં આવે છે કે તમારી પાસે એક સમઘન છે, સમઘનની લંબાઈનું આપણે માપન કરીએ છીએ, પણ લંબાઈના માપનમાં ત્રુટિ થાય છે ધારો કે 3%, અને આપણે એનું દળ માપીએ છીએ, અને દળના માપનની અંદર ધારો કે ત્રુટિ થાય છે 2%. બરાબર, તો આપણે ડેટા લખી લઈએ. પહેલાં લખાશે અહીંયા એક્ઝામ્પલ નંબર 2. પ્રશ્ન એવો છે કે ભાઈ દળના માપનમાં ત્રુટિ એટલે ડેલ્ટા એમ ભાગ્યા એમ ગુણ્યા 100%, એ આપેલા છે આપણને 2%. અને સાથે સાથે કહેવામાં આવે છે કે ભાઈ આપણે લંબાઈનું જે માપન કર્યું એની અંદર પણ ત્રુટિ છે, જે લખાય છે ડેલ્ટા એલ ભાગ્યા એલ ગુણ્યા 100% બરાબર 3%. તો આપેલ પદાર્થની ઘનતાના માપનમાં ત્રુટિ શોધો. તો હવે આપણે આપેલ પદાર્થની ઘનતાના માપનમાં ત્રુટિ શોધવી છે. ઘનતા માટે શું કરી શકીએ? આપણે બિલકુલ સિમ્પલ વાત કરી છે મેં તમને. શું થશે જુઓ તો કે ભાઈ આપણે પહેલાં તો ઘનતાનું સમીકરણ લખીએ, જે લખાશે m ભાગ્યા v, એટલે કે દળ અને કદના ગુણોત્તરને શું કહેવાય છે? ઘનતા. એકમ કદ દીઠ મળતા દળને ઘનતા કહેવાય, એટલે આપણને આ સમીકરણ મળશે. પણ સમઘનના કદનું સમીકરણ તમે મને ડેફિનેટલી ખબર છે કે જાણો છો, અને એ છે L3, રાઈટ? તો શું લખાશે અહીંયા? m/L3. હવે જો આપણે આના માટે આ રીતનો કોન્સેપ્ટ યુઝ કરીએ તો શું લખાય જુઓ તો કે માટે ડેલ્ટા રો ભાગ્યા રો બરાબર ડેલ્ટા એમ ભાગ્યા એમ વત્તા 3 ડેલ્ટા એલ ભાગ્યા એલ. જો આપણે પ્રતિશતમાં ગુણ કરવા હોય તો શું કરવું પડશે? 100 વડે ગુણવા પડશે. તો માટે અહીંયા લખાશે ડેલ્ટા રો ભાગ્યા રો ગુણ્યા 100% બરાબર દળમાં ત્રુટિ કેટલી છે આપણી પાસે? 2%. સીધું લખી નાખીએ છીએ 2% વત્તા 3 ગુણ્યા લંબાઈના માપનમાં કેટલા ટકા ત્રુટિ છે? 3%. તો આ થાય 3 ગુણ્યા 3 9 ને વત્તા 2 એટલે કે 11%. તો આમ કહી શકાય કે આપેલ પદાર્થની ઘનતાના માપનમાં ત્રુટિ 11% હશે. હવે આપણે સરવાળા બાદબાકીની વાત કરી લઈએ, અને એના માટે આપણી પાસે 2 અવરોધ છે. ધારો કે અવરોધ એટલે કે રેઝિસ્ટર 10મા ધોરણની અંદર ભણી ગયા આપણે, હે ને? પ્રવાહનું વહનનો વિરોધ કરતા પરિબળને આપણે અવરોધ તરીકે ઓળખીએ છીએ. તો ધારો કે આપણી પાસે 2 અવરોધ છે, R1 અને R2, અને એની વેલ્યુ કંઈક આ રીતે આપેલી છે આપણને. એક્ઝામ્પલ નંબર 3. 2 અવરોધ છે આપણી પાસે. R1 બરાબર 2 ± 0.02 ઓમ. અહીંયા 2 જે છે એને સાચું મૂલ્ય કહેવાય, અને 0.02 ને આપણે નિરપેક્ષ ત્રુટિ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને બીજું છે આપણી પાસે R2 બરાબર 3 ± 0.03 ઓમ. આ બંને આપણી પાસે અવરોધ છે.
તમને કહેવામાં આવે છે કે આ બંને અવરોધને આપણે શ્રેણીમાં જોડીએ છીએ અને શ્રેણીમાં જોડીએ તો પરિણામી ત્રુટિ કેટલી થાય એ આપણે જાણવી છે, બરાબર. તો જાણી લઈએ આપણે શું થશે. જુઓ, પરિણામી અવરોધ થાય R બરાબર R1 વત્તા R2 અને એટલા માટે લખાશે અહીંયા શું તો કે R1ની જગ્યાએ લખાય 2 ± 0.02 પ્લસ 3 ± 0.03. જાણીએ છીએ આપણે કે જ્યારે સરવાળા બાદબાકી હોય તો આપણને નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે મળશે? બંને રાશિઓની નિરપેક્ષ ત્રુટિઓના સરવાળાથી મળશે અને એટલા માટે અહીંયા શું લખાશે? જુઓ, R બરાબર શું થશે? 3 ને 2 5 એ પરિણામી અવરોધ થયો અને એના માપનમાં ત્રુટિ કેટલી થઈ શકે છે? 0.05 ઓહ્મ. તો આ રીતે અવરોધને જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે તો આપણે કઈ રીતે પરિણામ મેળવવું એની આપણે ચર્ચા કરી લીધી. તો બેઝિકલી આપણે કેટલી વાતો કરી. અહીંયા આપણે જોયું કે કઈ રીતે ઘાતાંક હોય અથવા તો ગુણાકાર ભાગાકારનો સંબંધ હોય તો શું થાય. અહીંયા આપણે જોયું કે ભાઈ કઈ રીતે સૂત્રની અંદર આને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય છે. અહીંયા આપણે જોયું કે સરવાળો હોય તો શું કરવાનું અને હવે એક પ્રશ્ન છે કે કોમ્બિનેશન હોય તો શું કરવાનું. મતલબ કે સરવાળો પણ આવતો હોય અને ગુણાકાર ભાગાકાર પણ આવતો હોય અને એ આપણને મળે છે શેની અંદર? તો કે ભાઈ સમાંતર જોડાણની અંદર. તો હું તમને સમાંતર જોડાણ માટેનું સૂત્ર તારવીને બતાવીશ હવે. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે સરવાળા અને ગુણાકાર ભાગાકાર બધાનું કોમ્બિનેશન જોવું હોય તો આપણે આવી કોઈ સિમ્પલ મેથડને ફોલો ના કરી શકીએ અને એના માટે બેસ્ટ એક્ઝામ્પલ છે કે બે અવરોધનું સમાંતર જોડાણ છે આપણી પાસે, બરાબર. R1 અને R2ને આપણે સમાંતરમાં જોડીએ છીએ. જો R1ની અંદર અમુક ત્રુટિ છે અને R2ની અંદર અમુક ત્રુટિ છે અને હવે આપણે જાણવું છે કે એના પરિણામી અવરોધની અંદર કેટલી ત્રુટિ થશે, બરાબર. કે બંનેને જોડીએ સમાંતરમાં તો પછી આખું રિઝલ્ટન્ટ એરર કેટલી મળશે એ જાણવું હોય તો આપણે એના માટે પર્ટિક્યુલર મેથડ ફોલો કરવી પડશે, જે તમારે નીટ અને જેઈ માટે ખાસ ઉપયોગી છે. તો હવે આપણે વાત કરીએ સમાંતર જોડાણ માટેની. તો અવરોધ સમાંતરમાં હોય તો શું કરી શકાય? તો કે અવરોધનું સમાંતર માટેનું આપણે પરિણામ જાણીએ છીએ, જે છે 1/R = 1/R1 + 1/R2. એકચ્યુઅલી આ ઇક્વેશન 10મા ધોરણની અંદર ભણી ગયા છો કે બે અવરોધના સમાંતર માટે આપણે પર્ટિક્યુલરલી આ રીતે ઇક્વેશન લખી શકતા હોય છે. હવે આને હું જરૂરિયાત પ્રમાણે મોડિફાઈ કરીશ અને આ એક પદ્ધતિ છે જ્યારે કોમ્બિનેશન સ્વરૂપ લેવું હોય ને ત્યારે શું કરવું એની. તો તમે ધ્યાન આપજો, બરાબર. હવે આપણે પહેલાં આખા પદને ડેલ્ટા વડે ગુણી કાઢીએ, બરાબર. તો શું લખાય અહીંયા? ડેલ્ટા વડે ગુણતા શું થશે? ડેલ્ટા વડે ગુણીએ તો આપણે અહીંયા લખાશે ડેલ્ટા ભાગ્યા R બરાબર ડેલ્ટા ભાગ્યા R1 પ્લસ ડેલ્ટા ભાગ્યા R2. ઓકે. હવે જો આપણે આ સ્વરૂપે એને લખતા હોય તો અહીંયા હું ડેલ્ટાને ડી સ્વરૂપમાં ફેરવું છું. ડેલ્ટા એટલે મોટો ફેરફાર છે ભાઈ. અહીંયા લખાય ડેલ્ટા એટલે મોટો તફાવત, જ્યારે ડી એટલે સૂક્ષ્મ તફાવત, બરાબર. અને એટલા માટે હું ડેલ્ટાને ડીમાં કન્વર્ટ કરું તો એમાં કોઈ જ પ્રોબ્લેમ છે નહીં. તો આપણે લખી શકીએ અહીંયા શું? ડી ભાગ્યા R બરાબર ડી ભાગ્યા R1 પ્લસ ડી ભાગ્યા R2. અને અહીંયા હું ડીઆર વડે ગુણીને ભાગું તો આવું થશે. જુઓ, માટે ડી ભાગ્યા ડીઆર ઇન્ટુ 1/R ઇન્ટુ ડીઆર ઇક્વલ ટુ અહીંયા લખાશે ડી ભાગ્યા dr1 ઇન્ટુ 1/R1 ઇન્ટુ લખાશે dr1 પ્લસ ડી ભાગ્યા dr2 ઇન્ટુ 1/R2 ઇન્ટુ dr2. તમે જોઈ શકો છો કે અહીંયા dr મેં વધારાના લખ્યા હતા તો છેદમાં લખ્યા એટલે આપણે એવું લખ્યા અંશમાં તો બંને કેન્સલ આઉટ થાય. એ જ રીતે અહીંયા dr1 કેન્સલ આઉટ થાય, અહીંયા dr2 કેન્સલ આઉટ થાય, એટલે આપણે કોઈ પણ પરિણામ બદલ્યું નથી. હવે આપણે તમારે અહીંયા એક વસ્તુ નવી ધ્યાનમાં રાખવાની રહેશે અને એ છે વિકલન. તો ધારો કે આ વિકલન તમને બેઝિક મેથ્સની અંદર ખ્યાલ હોવો જોઈએ, પણ ધારો કે નથી તો તમારે આવું પરિણામ યાદ રાખવાનું છે કે આપણે જો 1/xનું વિકલન કરવા માંગતા હોય તો આ લખાશે = d/dx
એક્સ રેસ ટુ -1 અને આનું વિકલન થશે -1 આગળ આવશે અને એક્સની -1 વધે એટલે શું થશે -1 ઇન્ટુ એક્સ રેસ ટુ -2 અને જ્યારે આવું થાય તો આપણે લખી શકીએ -1/x². બરાબર છે. તો આ જ કોન્સેપ્ટ આપણે અહીંયા આગળ બધા માટે વાપરીએ તો અહીંયા જે એક્સ છે એની જગ્યાએ અહીંયા આર છે, અહીંયા એક્સ એની જગ્યાએ અહીંયા R1 છે અને અહીંયા R2 છે. બરાબર. તો આપણે ખાલી સેમ ટુ સેમ ઇક્વેશન અહીંયા એપ્લાય કરવાનું છે, ખાલી ડિફરન્સ એટલો છે કે વેરિયેબલ્સ અલગ છે. શું કરી શકાય જુઓ, અહીંયા બચશે આપણી પાસે આનો જવાબ આટલું જે છે એનો જવાબ થશે -1/x² અનુસાર -1/r² ઇન્ટુ dr તો છે જ ઇક્વલ ટુ અહીંયા શું લખાશે -1/r1² ઇન્ટુ dr1. ઓકે. અહીંયા શું લખાશે -1/r2 ઇન્ટુ dr2². ઓકે. બધા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને ડીને હવે ફરી પાછો આપણે કન્વર્ટ કરી લઈએ ડેલ્ટામાં. બરાબર. તો આપણું ઓપરેશન થઈ જશે Δr/r² ઇક્વલ ટુ Δr1/r12 પ્લસ Δr2/r22. અને આ રીતે અવરોધો જ્યારે સમાંતર જોડાણમાં હશે ને તો આપણે એના માટે આ મેથડનો ઉપયોગ કરવો પડશે, એટલે કે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. હવે તમને પૂછવામાં આવે કે સમાંતર જોડાણની નિરપેક્ષ ત્રુટિ કેટલી થાય તો તમારે આર શોધવો પડશે. અને આર કઈ રીતે શોધશો તમે તો કે આર બરાબર R1 R2 છેદમાં R1 પ્લસ R2. ઓકે. આ પરિણામની મદદથી આપણે શોધી શકીએ છીએ કે આર કેટલો થાય. ચાલો, આની R1 અને R2ની વેલ્યુ તો આપણને આપેલી જ છે એટલે આના પરથી આર શોધીને અહીંયા મૂકી દેવાનું. Δr1 એ આને કહેવાય, Δr2 એ આને કહેવાય અને R1 R2ની બધી વેલ્યુ આપણી પાસે છે. આ બધું સબસ્ટિટ્યૂટ કરીએ તો Δr બરાબર આ જે છે અને ઇન્ટુ R² કરીએ તો આપણને પરિણામ મળી જશે. તો આ રીતે જ્યારે ગુણાકાર ભાગાકાર સિવાયના કોમ્બિનેશન્સ હોય ને ત્યારે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો. અને જે બહુ ધ્યાનપૂર્વક તમે જોયું હશે તમને ખ્યાલ આવી ગયો હશે. તમને કોઈ પણ ડાઉટ હોય આ એક્ઝામ્પલ્સની અંદર અથવા તો આ જે થિયરી ચલાવી એમાં તો તમે નીચે કોમેન્ટ્સની અંદર જરૂર પૂછી શકો છો. અને આપણો આ સિલેબસ તમે કન્ટિન્યુ જોઈ શકો એટલા માટે સબસ્ક્રાઇબ કરી અને નોટિફિકેશન માટે બેલ પણ ઓન કરી દેજો. બરાબર છે. હવે આગળના કન્ટેન્ટ માટે આપણે પારિમાણિક સૂત્રોની ચર્ચા કરીશું જે આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. તો ત્યાં સુધી જોતા રહો રેમલર્સ એકેડમી.